હેલો એવરીવન, ધીસ ઇઝ મી પવન પ્રભાકર. ફરી એક વખત આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી આ પોતાની યુટ્યુબ ચેનલમાં. શું તમે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી 2026ની તૈયારી કરી રહ્યા છો? તો મિત્રો, આ જ ચેનલમાં આપણે પાસ્ટમાં અમુક વિડીયોઝ જે છે પોસ્ટ કરેલા છે અને મિત્રો મેં તમને એમાં પ્રોમિસ કરેલું હતું કે આખું આ સિલેબસમાંથી તમારું જે ઇંગ્લિશ ગ્રામર છે એ હું તમને કરાવીશ. અને એમાં મિત્રો જે રીતે પ્રોમિસ આપી હતી એ જ મુજબ આપણે 3 થી 4 વિડીયો જે છે ચેનલમાં અપલોડ કરી દીધા છે. એ પ્લેલિસ્ટ તમે જે છે ચેનલમાં જઈને ચેક કરી શકો છો. અને આજે મિત્રો એમાં જે છે આપણે થોડીક આગળની ચર્ચા કરવાની છે. તો ચલો ટાઈમ વેસ્ટ કર્યા વગર જે છે આપણે ટોપિક ઉપર આગળ વધીએ. મિત્રો, ફરી એક વખત હું કહી દઉં છું કે અન્ય કોઈ પણ શિક્ષકો, એજ્યુકેટર્સ કે યુટ્યુબ ચેનલ જેમ નહીં કે તમને ખોટી પ્રોમિસ કરશે, વિડીયોમાં બોલાવશે, તમે વિડીયો જોવો પછી ખબર પડે કે અહીંયા તો એમસીક્યુઝ માત્ર કરાવે છે અને એને સોલ્વ કરાવે છે. એમસીક્યુઝ મિત્રો ક્યારે કરવાના હોય? જ્યારે તમારું આખું કન્ટેન્ટ રેડી હોય, બધો જ સિલેબસ જે છે તમે કમ્પ્લીટલી ભણી ચૂક્યા હોય ત્યારે. પછી એ લોકો શું કહેશે કે હવે આ જ રીતનું કન્ટેન્ટ ભણવા માટે આવો અમારી એપ ઉપર, આટલી જે છે ફીસ પે કરો અને પછી જે છે એ ભણો. પણ મિત્રો, આ પવન પ્રભાકર યુટ્યુબ ચેનલમાં તમને આવું ક્યારેય નહીં જોવા મળે. જે પ્રોમિસ કરવામાં આવે છે એ જ મુજબ જે છે એ પાલન પણ કરવામાં આવે છે. તો મિત્રો, શરૂઆત કરીએ કે લાસ્ટ લેક્ચરમાં જે છે એ આપણે ઇંગ્લિશ ગ્રામર એની શરૂઆત કરેલી હતી. એક ફટાફટ જે છે સરસ મજાનું આપણે એક શું કરી લઈએ તો મિત્રો જે છે ને એક ક્વિક રિવિઝન કરી લઈએ. ઓકે, ચાલો. તો આજે જે છે ને થોડીક અલગ રીતે હું તમને જણાવીશ. લાસ્ટ લેક્ચરમાં મને ખ્યાલ છે કે મેં તમને જે છે આ રીતે જણાવેલું હતું કે ઇંગ્લિશ જે છે એ શું છે? તો મિત્રો એક લેંગ્વેજ છે, રાઈટ? એટલે કે એક ભાષા છે. હવે એનો ઉપયોગ શું હોય છે? તો ઉપયોગ જે છે મેં તમને જણાવેલું હતું કે વિચારોની જ્યારે આપણે આપ-લે કરવી હોય, એકબીજાના થોટ્સ જે છે એને શેર કરવા હોય ત્યારે જે છે આ લેંગ્વેજ જે છે ને એક માધ્યમ બને છે, રાઈટ? અને એમાં જ્યારે આપણે લેખિત સ્વરૂપની વાત આવે, ઓકે, જ્યારે લેખિત સ્વરૂપની વાત આવે તો ત્યારે જે છે ને એમાં સૌથી પહેલા શું આવે છે? લિપિ આવે. અને લિપિમાં જે છે ને સૌથી પહેલા ક્યાંથી શરૂઆત થાય? આલ્ફાબેટ્સથી. તો ઇંગ્લિશમાં પણ જે છે ક્યાંથી શરૂઆત થાય છે? આલ્ફાબેટ્સથી શરૂઆત થાય છે. ઓકે, યસ. આલ્ફાબેટ્સ પછી જે છે આપણે શું જોયું તો મિત્રો, તો આ ભેગા મળે ને એટલે વર્ડ્સની રચના થતી હોય છે, એટલે કે શબ્દની રચના થતી હોય છે. આને કહેવામાં આવે છે મૂળાક્ષર અને આને કહેવામાં આવે છે શબ્દ. બરાબર? શબ્દો જ્યારે ભેગા મળે તો ફ્રેઝિસ એન્ડ ક્લોઝિસ જે છે બને છે. શું બને છે? ફ્રેઝિસ એન્ડ ક્લોઝિસ. તો ઘણા મિત્રોને એમ લાગતું હશે કે સર આ કંઈ સમજાતું નથી, તો એના માટે તમારે જે છે ને એ આ જૂનો વિડીયો જે છે ને એ જોવો પડશે. એમાં આપણે વિગતવાર આની જે છે ને એ ચર્ચા કરેલી છે. તો ફ્રેઝિસ ત્યાર પછી જે છે એ શું આવે છે? તો ક્લોઝિસ આવે છે. જણાવી દઉં કે ફ્રેઝિસ જે છે ને એ શબ્દ સમૂહ છે. ક્લોઝિસ જે છે એ શું છે? ઉપવાક્ય છે. બરાબર? અને ક્લોઝિસ જ્યારે ભેગા થાય તો શું બને છે? એક સેન્ટેન્સ જે છે એની રચના થતી હોય છે. સેન્ટેન્સ એટલે કે એક વાક્યની જે છે ને એ મિત્રો રચના થતી હોય છે. હવે જ્યારે આ રીતે સેન્ટેન્સીસ જે છે બહુ બધા ભેગા થાય તો શું બને છે? તો એ ભેગા થઈને એક મિત્રો પેરેગ્રાફ બને છે. શું બને છે? પેરાગ્રાફ બને છે. અને આવા બહુ બધા પેરેગ્રાફ્સ જ્યારે ભેગા થાય તો જઈને જે છે ને એક પેસેજ બને છે. બરાબર? જો તમારામાંથી કોઈ વિદ્યાર્થી મિત્રોએ અન્ય એક્ઝામની પ્રિપેરેશન કરેલી હોય, બરાબર, તો તમને ખ્યાલ હશે કે પેસેજમાંથી જે છે ને શું કરવાનું હોય છે? તમારે આન્સર કરવાના હોય છે, કમ્પ્રિહેન્શન કરવાનું હોય છે, રાઈટ? તો એ પેસેજ એટલે કે શું હોય? તો 2-3 પેરેગ્રાફ્સ એનો સમૂહ હોય એને પેસેજ કહેવામાં આવે છે. ઓકે? અને પેસેજીસ જ્યારે આવા બહુ બધા ભેગા મળે તો મિત્રો આપણું શું રચના થાય છે? તો આપણી જે છે ને એક સ્ટોરી બને છે, કાં તો પછી એક એસે બને છે. ઓકે, લેટર કહી શકાય, પોએમ કહી શકાય, કે કોઈ પણ પ્રકારનું જે છે ને એ લિટરેચર કહી શકાય.
રાઈટ. તો આ બધું જે છે એ બને છે એટસેટ્રા. અમે જ્યારે મિત્રો એમએમાં અભ્યાસ કરતા હતા ત્યારે લિટરેચરની જે છે ને વ્યાખ્યા શું આવતી હતી, ડેફિનેશન, કે કોઈ પણ પ્રકારનું લખેલું એટલે કે રિટન કન્ટેન્ટ જે છે, લેખિત સાહિત્ય, એને જ કહેવામાં આવે છે લિટરેચર. એ પછી દવાના પત્તા ઉપર લખેલું એક એનું કન્ટેન્ટ પણ કેમ નથી, બરાબર, એને પણ જે છે ને એક પ્રકારનું લિટરેચર કહેવામાં આવે છે. તો અહીંયા પણ કંઈક આ જ રીતની વાત છે. તો આટલું કે એવું કંઈક આપણા ગ્રામરમાં આવે છે. અને આ બધું જ જે છે ને મિત્રો આની રચના કરવા માટે થોડું હું સાઈડમાં જતો રહું છું. ઓકે, આ બધાની જે છે એ રચના કરવી હોય તો ત્યારે જે છે એ શું કરવું પડે છે, અમુક જે છે ને નિયમોનું પાલન કરવું પડે છે, રૂલ્સ ટુ બી ફોલોડ. અને આ જ જે રૂલ્સ છે એને જ મિત્રો શું કહેવાય છે, તો એને જ જે છે ને આપણે ગ્રામર તરીકે ઓળખવામાં આવે છે. આટલી કેવી કંઈક ચર્ચા કરેલી હતી, બરાબર. તો તમે નહીં કે જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવર પણ મિત્રો અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં સિલેબસ જે છે ને એ આની બહારનો નહીં આવે, રાઈટ. હા, એનું લેવલ જે છે થોડુંક અપડાઉન હોઈ શકે. જેમ કે તમારું કંડક્ટરની એક્ઝામ છે તો એમાં ધોરણ 12 કક્ષાનું અંગ્રેજી વ્યાકરણ જે છે પૂછવામાં આવશે, બરાબર. એના કરતાં તમે થોડીક અન્ય એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય, સીસીઈ છે, તો એમાં થોડુંક અપર લેવલનું આવશે, બરાબર. પણ સિલેબસ તો જે છે ને એ આ જ રહેતો હોય છે. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે, કમેન્ટ કરે નીચે, બરાબર, કે સર આ તમે ભણાયું, કાં પછી પર્સનલમાં મેસેજ કરતા હોય કે સર આ તમે આ લેક્ચર છે એ શું આ એક્ઝામ માટે તૈયાર કરાય? તો જે પાનીપતનું યુદ્ધ જે હિસ્ટ્રીમાં થયું તો એ તમે યુપીએસસી માટે કરો તો એ થાય જ, એ તમે જીપીએસસી માટે કરો તો એ થાય, બરાબર છે. અને કંડક્ટર માટે કરો તો એ યુદ્ધ તો એનું એ જ રહે છે. એ પછી એવું નથી કે ભાઈ પાનીપતનું યુદ્ધ જે છે એ પછી અમદાવાદમાં આવીને થઈ જાય છે, એવું ક્યારેય ચેન્જીસ થતો નથી, રાઈટ. તો આ એક માઇન્ડસેટ બધા વિદ્યાર્થી મિત્રોમાં છે ને એ તમારે થોડુંક એક કાઢી નાખવાની જરૂર છે. હવે આ ગ્રામર છે એમાં પણ આપણે જે છે ને મિત્રો વાત કરેલી હતી કે ભાઈ આ વર્ડ્સ, અને એમાં એની પહેલા જે છે ને આપણે આલ્ફાબેટ્સની વાત કરેલી હતી. એમાં વાવલ્સ જોયું હતું, બરાબર છે. શું જોયું હતું? વાવલ્સ જે છે આપણે જોયા હતા. તો વાવલ્સમાં શું આવે છે, તો એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 જે છે વાવલ્સ છે. આ 5ને જ કેમ ગણવામાં આવ્યા છે એ પણ આપણે જે છે વાત કરેલી હતી. આ ખાલી એક શું કરાવું છું, હું ક્વિક રિવિઝન કરાવું છું, બરાબર. આને કહેવામાં, વાવલ્સને કહેવામાં આવે છે સ્વર, કોન્સોનન્ટ્સને કહેવામાં આવે છે વ્યંજન, બરાબર. તો કયા કયા છે? 21 છે. આ સિવાયના બધા 21 છે. અને ટોટલ આલ્ફાબેટ્સ જે છે એ કેટલા છે? તો ટોટલ આલ્ફાબેટ્સ જે છે ને એ મિત્રો 26 છે. ત્યાર પછી અન્ય પણ કંઈક આપણે જે છે ને એ ચર્ચા કરેલી હતી. તો એ શું હતું મિત્રો? હાફ વોવેલ હતું, બરાબર છે. હાફ વોવેલ એટલે કે એને અર્ધસ્વર કહેવામાં આવે છે. એમાં વી અને ડબલ્યુ આ બંને આવે છે. કેમ આવે છે એ પણ નિયમ તમે એ પાસ્ટના વિડીયોમાં જોઈને જોઈ શકો છો. એ હું તમને એની લિંક જે છે એ આઈ બટનમાં શેર કરી દઈશ. ઓકે, ચલો. તો હવે ત્યાર પછી આપણે જે છે બીજી શું ચર્ચા કરેલી હતી, તો કે ત્યાર પછી મિત્રો આપણે જે છે ને એ વર્ડ ઉપર આવ્યા હતા. અને વર્ડ જે છે એમાં મેં તમને કીધું હતું કે હું તમને બધા તો વર્ડ કરાવી નહીં શકું. આલ્ફાબેટ્સ બધા કરાયા હતા કેમ કે એ લિમિટેડ છે, વર્ડ્સ લિમિટેડ નથી. વર્ડ્સ તો એનું આખું બહુ મોટું ભંડોળ છે, બરાબર. એની આખી એક અલગ બેચ કરું ને તો એ બધાનો સમાવેશ ના થઈ શકે. તો એમાં શું કરવાનું છે? તો એના માટે મિત્રો એને આપણે અલગ અલગ ભાગોમાં વહેંચી દીધા છે. અને એને જે શું કીધું છે? પાર્ટ્સ ઓફ સ્પીચ. તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે આપણે કોઈ પણ જે છે એ રચના કરવી હોય, જેમ કે આપણી સમક્ષ માની લો કે
એક શું છે તો કાર છે, બરાબર, અને બીજું શું છે તો હાઉસ છે, એટલે કે ઘર છે. તો હવે આ કાર બનાવવી હોય તો એ બનાવવા માટે શું કરવું પડે છે, તો એના માટે અલગ અલગ ઘણા બધા જે છે શું હોય સ્પેર પાર્ટ્સ આવતા હોય છે, બરાબર. જેમ કે એનું ટાયર આવે, એન્જિન આવે, પછી જે છે એ ઘણું બધું લોખંડ વપરાય, આવું ઘણું બધું મિક્સ થાય ને, બરાબર, ફાઈબર્સ આવે ત્યારે જઈને એક કારની રચના થતી હોય. એવી ને એવી રીતે આપણે જ્યારે ઘર બનાવતા હોય તો પણ એમાં માની લો કે ઈંટો જોઈએ, સિમેન્ટ જોઈએ, વ્હાઇટ સિમેન્ટ જોઈએ, કપચી જોઈએ, વગેરે વગેરે ઘણું બધું આવી જાય, ફર્નિચર, લાકડા, આ તે, ઓકે. તો ત્યારે જઈને એક રચના થતી હોય છે. તો એવી રીતે મિત્રો આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ એક સેન્ટેન્સ જે છે ને એની રચના કરવા માટે આવી રીતે અલગ અલગ પાર્ટ્સ જોઈએ, અને એ પાર્ટ્સ જે છે એને જે શું કહેવાય છે, પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે મિત્રો? એને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો. તો પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે પછી એની વ્યાખ્યા તરીકે પણ જોયું હતું કે ભાઈ શબ્દોને તેના ગુણો, લક્ષણો અને ઉપયોગો વડે જે અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે, બરાબર, એને શું કહેવાય છે? તો એને આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો સૌથી પહેલા જે છે આપણે એની વ્યાખ્યા અહીંયા લખી દઈએ. બરાબર, તો શબ્દોને તેના ગુણો. જો મિત્રો હું આ બધું તમારી સમક્ષ જ બોર્ડ વર્ક કરું છું, કારણ કે પીપીટી, પીડીએફ એની કોને જરૂર પડે? તો જે શિક્ષકો નવા છે, કેમેરા ફિયર હોય, સ્ટેજ ફિયર હોય, નવા આવીને એમ થાય કે મારે જઈને શું બોલવું, બરાબર, એને જરૂર પડે. પણ જેને 8-8 વર્ષનો એક્સપિરિયન્સ થઈ ગયો હોય, 5000 પ્લસ વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા હોય, એમને પછી કંઈ જરૂર હોય નહીં, રાઈટ? એટલે તમારી સમક્ષ હું જે છે માત્ર ને માત્ર બોર્ડ વર્ક જ કરું છું. તો શબ્દોને તેના ગુણો, લક્ષણો અને ઉપયોગો વડે જે ભાગોમાં વહેંચવામાં આવે છે તેને પાર્ટ્સ ઓફ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે. તરીકે ઓળખાય છે. ઓકે, તો હવે એના પ્રકારોની આપણે વાત કરીએ, જે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયું હતું. સૌથી પહેલા શું આવે છે મિત્રો? નાઉન. ત્યાર પછી તો કે પ્રોનાઉન. ઓકે, પછી તો વર્બ, ત્યાર પછી એડજેક્ટિવ, એડવર્બ, conjunction, preposition અને interjection. So basically there are 8 types of parts of speech. પણ હવે મોડર્ન ઇંગ્લિશ ગ્રામરમાં એક
આર્ટિકલ્સ અથવા તો ડિટર્મિનર્સ જે છે એને પાર્ટ્સ ઓફ સ્પીચનો એક ભાગ ગણવામાં આવે છે. ઓકે, ચલો હવે આ બધાના આપણે વિગતવાર જે છે એ ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જે છે શું આવે છે, તો નાઉન નો સમાવેશ થાય છે, જેને શું કહેવાય છે, નામ અથવા સંજ્ઞા. ઓકે, શું કહેવામાં આવે છે એને? નામ અથવા સંજ્ઞા. જે ગુજરાતીમાં તમે નામપદ, સંજ્ઞા આવું અલગ અલગ નામથી એને ઓળખો છો, અથવા હિન્દી વ્યાકરણ જો ભણતા હોય, ગુજરાતી વ્યાકરણ જો ભણતા હોય તો એમાં આ રીતે એને ઓળખવામાં આવે છે. વસ્તુ એ જ છે, ખાલી એનું નામ અલગ કરી દીધું છે. ચાલો, તો હવે અહીંયા સૌ પ્રથમ તો એની આપણે જે છે ને એ વ્યાખ્યા જોવાની છે. બરાબર, ઇંગ્લિશમાં જે છે ને એને શું કહેવામાં આવે છે, તો નાઉન ઇઝ અ નેમિંગ વર્ડ, ઓકે, ઓફ અ પર્સન, પ્લેસ ઓર થિંગ ઓર એન એનિમલ. બરાબર, પણ આપણે બરાબર તમે બધા જે છે એ આપણે ધોરણ 12 કક્ષાનું વ્યાકરણ કરવાનું છે, એટલે હું અત્યારે ઇંગ્લિશ નહીં પણ ગુજરાતીમાં જ આપણે ચર્ચા કરીશું. બરાબર છે, ઓકે. ચલો, તો શું આની વ્યાખ્યા થશે? તો સૌથી પહેલા હું તમને એને સમજાવી દઉં કે નાઉન કોને કહેવાય. તો નાઉન એટલે નામ. અને આપણે સિમ્પલ વસ્તુમાં તમારે એક વસ્તુ નોટિસ કરો, તમે જ્યાં બેઠા છો, તમારા હાથમાં જે કંઈ મોબાઈલ છે, લેપટોપ છે, કાનમાં જે કંઈ હેન્ડ્સ ફ્રી ઇયરફોન બ્લુટૂથ છે, રાઈટ, એ સિવાય તમે જે રૂમમાં બેઠા છો ત્યાં બધું નોટિસ કરો. તો શું મિત્રો બધાનું કંઈકનું કંઈક નામ છે? ખાલી એટલું નોટિસ કરો. શું બધાનું કંઈક ને કંઈક નામ છે? આપણા એટલે કે વ્યક્તિના નામ તો હા સર છે. જે મેં તમને વસ્તુઓ ગણાવી એ બધાના નામ છે તો કે હા સર. તમે જે રૂમમાં બેઠા છો એ ટેબલ, ખુરશી, પંખો, એસી, બેડ, બારી બારણા હશે, ઘણું બધું. તો જે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પદાર્થ, ગુણ, ભાવ કે લાગણી, આ બધાને ઓળખવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ શબ્દ જ જે છે મિત્રો શું છે? તો એ શબ્દ જ જે છે ને એને આપણે શું કહેવાય છે? નાઉન કહેવાય છે, સિમ્પલ લેંગ્વેજમાં. હવે એની વ્યાખ્યા જે છે એની વાત કરીએ તો કોઈ વ્યક્તિ, વસ્તુ, સંસ્થા, સ્થાન, ગુણ, ભાવ, લાગણી વગેરેને ઓળખવા માટે વપરાતા શબ્દને શું કહેવાય છે? નાઉન કહેવાય છે. બરાબર, ચાલો. તો હવે કોના કોના નાઉન હોઈ શકે? બરાબર, થોડીક આપણે ઇંગ્લિશમાં પણ વાત કરી લઈએ. ચલો,
તો કોના તો ઇંગ્લિશમાં સિમ્પલ એવી એની ડેફિનેશન છે રેનેન માર્ટિનમાં, બરાબર. રેનેન માર્ટિન શું છે? તો એક બુક છે અને બાઇબલ ઓફ ઇંગ્લિશ કહેવામાં આવે છે, બરાબર. પણ તમને એમ થાય કે સર આ બુક લેવાય અમારે? તો ના, તમારે જે છે ધોરણ 12 કક્ષાનું છે એટલે આ બુક જે છે ને આને કહેવાય છે બાઇબલ ઓફ ગ્રામર. બરાબર. એટલે તમારે જો આગળ કોઈ સારી એવી નોકરીની તૈયારી કરવાની હોય તો આ બુક જે છે એને રેફર કરજો, બરાબર. પણ કંડક્ટર માટે એની જરૂર નથી. ચલો, એના માટે હું જે છે તમને કરાવીશ, એ જ તમારે કરવાનું છે. તો હવે શું એની ઇંગ્લિશમાં ડેફિનેશન થાય છે? તો નેમ ઓફ અ પર્સન, પ્લેસ, થિંગ ઓર એનિમલ, બરાબર. પર્સન એટલે કે વ્યક્તિ, બરાબર છે. પ્લેસ એટલે કે સ્થળ, થિંગ એટલે કે વસ્તુ, અને અહીંયા એ થઈ જાય પ્રાણી. એટલે કે આ બધાને ઓળખવા માટે જે નામ આપેલું છે એ જ જે છે એ શું બને છે? એ જ આપણું નાઉન બને છે. હવે થોડાક એક્ઝામ્પલ્સની પણ ચર્ચા કરી લઈએ. બરાબર. તો શું આવશે એક્ઝામ્પલમાં? તો સૌથી પહેલા આપણે વ્યક્તિનું નામ જે છે ને એ પસંદ કરીએ, બરાબર. તો શું આવશે? પવન, બરાબર, મારું નામ છે. પછી આપણે કોઈ સ્થળનું નામ પસંદ કરીએ તો કે ભાઈ અહેમદાબાદ, બરાબર. વસ્તુ તો પછી પેન, કાર, ગાર્ડન પણ આવે સ્થળમાં. ઓકે. બીજું શું આવશે? તો પ્રાણીમાં આપણે જે છે એ કહી દઈએ ડોગ, લાયન, લેપર્ડ. ઓકે. બીજું શું આવી શકે? તો બીજું જે છે ને ઘણું બધું આવી શકે. જેમ કે અહીંયા આપણે સંસ્થા એક અલગથી લખેલું છે, બરાબર. તો કે ભારતી ભવન, બરાબર છે. શું છે? ભારતી ભવન. તો આ બધા જે છે આપણી માટે શું બને છે? તો નાઉનના એક્ઝામ્પલ છે. કારણ કે આ બધા જ શબ્દો એટલા માટે યુઝ કરવામાં આવેલા છે કે એ કોઈને કોઈનું નિર્દેશન કરે છે. શું કરે છે? કોઈને કોઈનું નિર્દેશન કરે છે. અને કોઈને કોઈમાં શું? તો એમાં કંઈ પણ આવી શકે છે. જેમ કે કોઈ વ્યક્તિ થઈ ગયું, વસ્તુ થઈ ગયું, બરાબર, પદાર્થ થઈ ગયું, કે પછી સંસ્થા થઈ ગઈ, સ્થળ થઈ ગયું, એટસેટ્રા એટસેટ્રા. ઓકે. ચલો, તો અહીંયા સુધી ક્લિયર છે કે નહીં બધાને? એકવાર મસ્ત મજાની જે છે ને એ કમેન્ટ કરીને જણાવી દો. બીજું જે છે એ મિત્રો, આવા જ લેક્ચરની અપડેટ્સ જે છે એ તમારે મેળવવી હોય તો ક્યાં જવાનું? તો સર એ તો અમને ખબર નથી. ચલો, કોઈ વાંધો નહીં, અહીંયા આવો જણાવી દઉં. તો એના માટે જે છે ને આપણે એક વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ છે. ઓકે. વોટ્સએપ ચેનલમાં જે છે શું નામ છે? તો એમાં મિત્રો પવન પ્રભાકર નામ છે. ઓકે. આમાં આપણે ડેઈલી જે છે ક્વિઝ, પ્રશ્નો અને ઘણું અન્ય એવી માહિતી, બરાબર, કે જેનાથી તમે અવેર થાઓ કોઈ નવી ભરતી આવી હોય તો એ બધું આપણે એમાં ડેઈલી અપડેટ્સ આવતા હોય છે, તો એ તમે જોઈન કરી શકો છો. બીજું જે છે ટેલિગ્રામ ચેનલ છે, તો એમાં તમે ઇંગ્લિશ બાય પ્રભાકર સર,
બરાબર, આમાં જોઈન કરી શકો છો. ત્યાર પછી મિત્રો એક ઇન્સ્ટાગ્રામ પેજ છે. તમામ તદ્દન વસ્તુ બધી જે છે ને મિત્રો ફ્રી છે. ઓકે, તો આમાં જે છે ને એ પવન ઇન્સ્પાયર્સ આવું એક પેજ છે. આમાં કરંટ અફેર્સના વિડીયો, અન્ય માહિતીના વિડીયો, ઇંગ્લિશના વિડીયો, આવું ઘણું બધું તમને જાણવા મળશે રીલ્સ તરીકે. ઓકે, તો આટલું જે છે ને તમે કરી શકો છો. હવે ટોપિક ઉપર આપણે જે છે ને પરત ફરીએ તો અહીંયા જે છે તમે આ રીતે જોઈ શકો છો કે ભાઈ આપણે નાઉનની વાત કરી. ચલો, ક્લિયર છે આટલું બધાને? તો ફટાફટ એકવાર કમેન્ટ કરીને જણાવી દો. ચલો ભાઈ, ક્લિયર છે કે નહીં? ઓકે, તો હવે આ તો વાત થઈ નાઉનની. હવે બીજી રીતે મારે એમાં તમને થોડુંક જે છે ને એ અલગ રીતે આપવું હોય તો કઈ રીતે આવશે? તો સેન્ટેન્સમાંથી તમારે નાઉન હોય એને ઓળખવા હોય, બરાબર, તો કઈ રીતે કરશો? ચલો તો જોઈ લઈએ. તો અહીંયા હું એક સેન્ટેન્સ લખું છું કે અકબર was a great king. ચલો, આ સેન્ટેન્સ થઈ ગયું. તો આમાં કયા કયા એવા વર્ડ છે કે જે આપણે નાઉન તરીકે એને ઓળખી શકાય એ તમારે જણાવવાના છે. બરાબર, એક એ થઈ ગયું સેન્ટેન્સ. ત્યાર પછી બીજું હું અહીંયા લખું છું કે કોલકાતા is on હુગલી. બરાબર, આમાં કયા કયા છે નાઉન્સ એ તમારે જણાવવાના છે. યસ એવરીવન, બરાબર. અને ત્યાર પછી આપણે હજી એક એક્ઝામ્પલ આપી દઉં તો ધ સન rises in the east. બરાબર છે. ઓકે, રાઇઝ કરવું એટલે શું મિત્રો? જ્યાં જ્યાં આવી રીતે અલગ અલગ વસ્તુઓ હશે ને એ હું તમને શીખડાવતો પણ જઈશ. અહીંયા તમને એમ લાગશે કે સર આ હુગલી શું છે? તો હુગલી જે છે ને એ નદી છે. બરાબર, હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે એ નાઉન છે કે નહીં, કમેન્ટ કરીને જણાવવાનું છે. ઓકે, ચલો અહીંયા રાઇઝિસ, તો આ જે છે ને શું છે? તો ઘણાને એમ થાય કે સર આ તો ભાત છે, પણ ભાતમાં RICE આવશે અને આમાં RISE છે. તો રાઇઝ એટલે શું થાય? ઉગવું. સૂર્ય ક્યાં ઉગે છે? તો ઈસ્ટમાં ઉગે છે. બરાબર છે, ઈસ્ટમાં ઉગે છે. હવે આનું ઓપોઝિટ શું થશે? તો કે સનસેટ પણ થાય. બરાબર, એટલે કે આથમે. તો આથમવું. આથમે છે ક્યાં? તો આથમે છે સર આપણા વેસ્ટમાં. બરાબર, ઉગે છે ક્યાં? તો કે પૂર્વમાં. અને આથમે છે ક્યાં? તો કે આપણી પશ્ચિમમાં, એટલે કે આપણું જ્યાં ગુજરાત આવેલું છે. ઓકે, ચલ, જો તમે ભૂગોળ પણ ભણતા હશો તો એમાં પણ મિત્રો ભણેલા હશો કે પૂર્વમાં સૌથી પહેલું ગામ કયું છે કે જ્યાં સૌથી પહેલા સૂર્યોદય થાય છે. બરાબર, ત્યાં બહુ જ સવારે એકદમ 4-5 વાગે સૂરજ ઉગી જાય અને સાંજે જે છે ને બહુ જ વહેલા અંધારું પણ થઈ જાય. તો વચ્ચે વાત પણ એવી હતી કે ભાઈ ત્યાંના વર્કિંગ આવર્સ, ઓફિસ વર્કિંગ આવર્સ જેમ આપણે અહીંયા કેમ 10 થી 5 હોય છે. બરાબર, તો ત્યાંના જે છે ફેરવવાની વાત હતી, પણ એવું કંઈ પર્ટિક્યુલર જે છે પછી થયું નથી. તો આવી પણ માહિતી હું તમને આપતો જઈશ. તો આ 3 જે છે એમાં તમારે જણાવવાનું છે કે આપણે આમાં કયા કયા વર્ડ્સ જે છે એ નાઉન છે. રાઈટ, ચલો હવે ત્યાર પછી મિત્રો જે છે એ શું જોવાનું છે આપણે? તો નાઉન જોઈ લીધું, એની વ્યાખ્યા જોઈ લીધી, એનું આપણે ઉદાહરણો જોઈ લીધા. હવે એના જે છે ને શું જોવાના છે? પ્રકારો જોવાના છે, એટલે કે કાઇન્ડ્સ અથવા તો ટાઈપ્સ ઓફ નાઉન.
તો કે એના પ્રકારોની આપણે જે છે ને એ વાત કરવાની છે. ચલો, સરસ મજાનું આપણે આવું કરી દઈએ. તો મેઇનલી there are two types of noun, એટલે કે મુખ્યત્વે જે છે ને એ શું છે, બે પ્રકાર છે. તો અમુક જે ક્યાંક ભણીને આયા હશે ને એ શું કહેશે, તરત વિડીયો બંધ કરી દેશે કે આ તો ગપ્પા મારે છે. પણ હા મિત્રો, મેં શું કીધું, મેઇનલી મુખ્યત્વે શું છે, બે પ્રકાર છે. એના પેટા પ્રકારો જે છે ને એ મિત્રો 5 છે. બરાબર. તો જે શું વધારે ક્યાંક બીજે અલગ અલગ ઘણા એવા હોય કે અલગ અલગ જગ્યાએ માથું મારતા હોય. બરાબર. 2-5 મિનિટ અહીંયાનો વિડીયો જોશે આ યુટ્યુબ ચેનલનો, 2-5 મિનિટ અહીંયા આવીને જોશે, 2-5 મિનિટ ત્યાં જશે, પછી એ ક્યાંય શીખે નહીં. રાઈટ. આ પેલું થઈ જાય પછી કે ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટ. તો શું છે, મેઇનલી there are two types of noun. કયા કયા છે? તો મિત્રો એમાં શું આવે છે, એક તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. હવે આ બેમાં કેવું છે કે તમે એનું નામ જુઓ ને તો ખબર પડશે. કાઉન્ટેબલ એટલે કે એને કાઉન્ટ કરી શકાય, અનકાઉન્ટેબલ તો એને કાઉન્ટ ના કરી શકાય, એટલે કે આને ગણી શકાય અને આને ના ગણી શકાય. તો તમને એવું થશે કે સર નામ હોય તો એને તો ગણી જ શકાય ને, પણ રૂકો જરા, સબર કરો. ઓકે. તો અહીંયા કાઉન્ટેબલ એટલે કે ગણી શકાય, અનકાઉન્ટેબલ એટલે કે ન ગણી શકાય. એના જે છે ને હવે આપણે પેટા પ્રકારોની ચર્ચા કરીએ તો આમાં કાઉન્ટેબલમાં એના જે છે શું આવે છે, 3 પ્રકારો પડે છે. બરાબર. 3 પ્રકારો પડે છે. તો સૌથી પહેલા આપણે એમાં જોવાનું છે કે કયું આવશે, તો કે સાહેબ પ્રોપર નાઉન આવશે. બરાબર. પછી તો કે કોમન નાઉન આવશે, અને ત્યાર પછી જે છે કલેક્ટિવ નાઉન આવે છે. હવે એવી જ રીતે અનકાઉન્ટેબલમાં પણ વાત કરીએ તો આમાં પણ જે છે મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ આ રીતે આવે છે. તો આ થઈ ગયા ટોટલ 5 પ્રકારો. હવે આને જે છે કઈ રીતે ઓળખવાના, બરાબર. તો ઘણાને એવું થશે કે સર આ તો બધું ભારી ભરકમ શબ્દો લાગે છે, પણ કંઈ જ છે નહીં આમાં. જો આને આપણે ગુજરાતીમાં જે છે શું કહેતા હોઈએ છીએ તો કે વ્યક્તિવાચક સંજ્ઞા. ઓકે. કોમન નાઉન હોય તો એને શું કહેવાય છે, તો કે કોમનલી એટલે કે આખી એની જાતિનું નિર્દેશન થાય તો એને કહેવાય છે જાતિવાચક નામ અથવા સંજ્ઞા. કલેક્ટિવ નાઉન જે છે તો એક આખું કલેક્શન હોય એટલે કે સમૂહ હોય તો એને આપણે શું કહીએ છીએ, સમૂહવાચક નામ અથવા સંજ્ઞા. મટીરિયલ તો આમાં જે છે દ્રવ્યવાચક આવે છે. બરાબર. અને એબ્સ્ટ્રેક્ટ જે છે એમાં શું આવે છે તો કે ભાવવાચક સંજ્ઞા. ચલો, આટલું કેવું કંઈક બને છે. આ ખાલી પ્રકારો છે. બરાબર. આટલું યાદ રાખી લો.
ઓકે, હવે આપણે એની જે છે ને એ વિગતવાર ચર્ચા કરવાની છે. ચલો એકવાર કમેન્ટ કરીને જણાવી દો કે અહીંયા સુધી સમજાઈ ગયું કે નહીં, ફટાફટ. ચલ, ક્લિયર છે? તો હવે આપણે એની વિગતવાર ચર્ચા કરીએ. બરાબર? યસ. સૌથી પહેલા જોવાનું છે તો એ પ્રોપર નાઉન. બરાબર, જરૂરી નથી ને એ બધી હું તમને વ્યાખ્યાન એવું નહીં લખાવું. બરાબર, કે ભાઈ કાઉન્ટેબલ નાઉન તો જેવા નામને ગણી શકાય છે એને કાઉન્ટેબલ કહેવાય છે, આવું બધું બિનજરૂરી હું નહીં કરું. ખાલી જે સમજવાનું છે અહીંયા આપણે સમજી લઈશું. ચલો, તો હવે આપણે જે છે ને એ પ્રોપર નાઉન, તો અહીંયા આપણે જોયું હતું કે આને જે છે શું કહેવાય છે? વ્યક્તિવાચક નામ તરીકે ઓળખવામાં આવે છે અથવા સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, 2 મિનિટ હું થોડું પાણી પી લઉં. યસ, બરાબર. તો એને કહેવામાં આવે છે પ્રોપર નાઉન. ઓ સોરી. ચલ, નહીં થાય, કોઈ વાંધો નહીં. ઓકે, તો શું આવે છે આમાં? તો કે આમાં એવા નામ કે જે કોઈ ચોક્કસ વ્યક્તિ અથવા સ્થળનું નિર્દેશન કરે છે. શબ્દ ઉપર ભાર મૂકજો. ચોક્કસ કીધું છે એટલે કે ચોક્કસ એટલે ફિક્સ હોય, એક જ હોય કે પછી પ્રોપર હોય. રાઈટ? શું હોય? ફિક્સ હોય, પ્રોપર હોય, ચોક્કસ હોય. બરાબર? આવા નામથી કોઈ માત્ર એક વ્યક્તિ કે સ્થળનું નિર્દેશન થાય. બરાબર? પ્રોપર વર્ડ તમે ઘણી બધી વાર યુઝ કરતા હશો. પ્રોપર એટલે કે એકનું એક. બરાબર? કોઈ ચોક્કસ, કોઈ ફિક્સ. તો એવા નામ કે જે શું હોય? કોઈ ફિક્સ ચોક્કસ પ્રોપર વ્યક્તિ કે પછી સ્થળ માટે હોય, સ્થાન માટે હોય. ઓકે, તો હવે આને ઓળખવાના કેવી રીતે? તો ઓળખવા માટે જે છે ને અમુક હું તમને જણાવું છું કે આનો જે છે ને શું હશે? ફર્સ્ટ લેટર હંમેશા કેવો હશે? કેપિટલ હશે. બરાબર? બીજું કે આવા નામનું બહુવચન શક્ય નથી. ઓકે, અને ત્રીજું કે
ડિક્શનરીમાં તેનો કોઈ અર્થ નહીં હોય, બરાબર. આ રીતે એને તમે ઓળખી શકો છો. તો હવે એક્ઝામ્પલ આપણે જોવા છે, બરાબર, પ્રોપર નાઉનના. શું શું આવશે? પ્રોપર નાઉનના, ચલો તમે પણ કમેન્ટ કરો. ચલો કોઈ વ્યક્તિનું નામ હોય તો આપણે કહીએ કે ભાઈ રોહન, બરાબર છે. આ થઈ ગયું કોઈ વ્યક્તિનું નામ, બરાબર. મહાત્મા ગાંધી, આ થઈ ગયું કોઈ પ્રોપર વ્યક્તિનું નામ, બરાબર. કે આ નામ લેતાની સાથે કોઈ એક જ વ્યક્તિનું નિર્દેશન થાય. હવે ઘણાને એવું થાય કે સર અમે તો ક્લાસમાં 2 રોહન છીએ, તો શું? તો એને પણ શું કહેવાય? પ્રોપર નાઉન જ કહેવાય, બરાબર. કારણ કે એ વ્યક્તિને ઓળખવા માટે આપવામાં આવેલા નામ છે, બરાબર. સ્થળના નામ તો આપણે કહીએ રાજકોટ, તો રાજકોટ એક જ હોય પ્રોપર, બરાબર. પછી આનો કોઈ ડિક્શનરીમાં અર્થ ના હોય, રાઈટ. ડિક્શનરીમાં આનો કોઈ અર્થ ના હોય. બધા નામ આપણે ફર્સ્ટ લેટર આપણે કેપિટલથી સ્ટાર્ટ કરીએ છીએ, તો કે હા સર, બરાબર છે. તો આ રીતે બધું શું બને છે? હમણાં આપણે જોયું કે ભાઈ કોલકાતા, બરાબર. બીજું શું હતું? હુગલી, તો એ પણ સિટીનું નામ હતું. ત્યાર પછી શું જોયું હતું? તો સર અકબર જોયું હતું. તો અકબર શું હતું? પ્રોપર નાઉન હતું, બરાબર છે. આ બધા શું છે? પ્રોપર નાઉનના એક્ઝામ્પલ્સ છે. ઓકે, તો આ થઈ ગયું આપણું પહેલો પ્રકાર. હવે ત્યાર પછી જે છે આપણે અન્ય વાત કરવી છે, તો શું આવે છે? કોમન નાઉન આવે. શું આવે? કોમન નાઉન, બરાબર. તો કોમન એટલે આમ તો એનો અર્થ સામાન્ય થાય, પણ આનો મીનિંગ જે છે ને એ શું થાય છે? જાતિવાચક. નામ અથવા સંજ્ઞા. ઓકે, જાતિવાચક નામ અથવા સંજ્ઞા. ઓકે. તો અહીંયા શું કહેવા માંગે છે? તો એવા નામ કે જે લેતાની સાથે, શું લેતાની સાથે? તો નામ લેતાની સાથે, બરાબર. ઘણા કહે ને કે ભાઈ કેમ મારું નામ લીધું, તે બહાર નીકળ ખબર પડશે, બરાબર. આવા ઘણા હોય છે. તો આ નામ લેતાની સાથે તેની આખી જાતિ નું નિર્દેશન થતું હોય છે, બરાબર. પછી બીજું શું? તો એ બધાની માટે કેવી રીતે યુઝ થાય? કોમનલી યુઝ થાય, સામાન્ય રીતે વપરાય, બરાબર. જેમ કે તમે બધા બેઠા છો, બરાબર, અને મારે બધાનું એક સાથે કોમનલી સંબોધન કરવું હોય તો શું કહીશ? હેલો સ્ટુડન્ટ્સ. બધાને હું તમને, તમારા બધાના પ્રોપર નાઉન અલગ હશે, પણ હું તમને બધાને સ્ટુડન્ટ્સ એક કોમનલી એટલે કે આખી જાતિને સંબોધન કરીશ, બરાબર. તો એ આવે છે. બીજું, આમાં દરેક નિર્જીવ વસ્તુ હોય ને એનો પણ સમાવેશ થાય છે. કોમન નાઉનમાં થાય છે. ઓકે, ચલો ક્લિયર. પછી
તો આટલીક વસ્તુ જે છે ને તમે જોઈ શકો છો. બીજું શું આવી શકે? તો આમાં પ્રાણીઓ આવી શકે, બરાબર, ઘણું બધું જે છે ને એ આમાં આવી જાય. હવે આને ઓળખવા માટે શું કરવાનું છે? તો એક્ઝામ્પલ જોઈએ ઓળખવા માટે, સોરી એક્ઝામ્પલ નહીં, ઓળખવા માટેના પોઈન્ટ્સ. બરાબર, ચલો. તો આ બધા નામનું બહુવચન શક્ય છે. ડિક્શનરીમાં અર્થ હશે. બરાબર, પછી નામ લેતાની સાથે આખી જાતિનું થાય, પણ એ આપણે અહીંયા લખવું નથી. બીજું, ફર્સ્ટ લેટર કેવો હશે? સ્મોલ હશે. ઓકે, ચલો. આ બધું જે છે ને એ શું છે? એને ઓળખવા માટેના કી પોઈન્ટ્સ છે. હવે એક્ઝામ્પલ જોવા હોય તો શું શું આવશે? તો એક્ઝામ્પલમાં હમણાં જ આપણે વાત કરી કે ભાઈ સ્ટુડન્ટ, તો તમને બધાને કહું છું. હવે તમે પણ મને શું કહેશો? તો ટીચર કહેશો. ભલે મારું પ્રોપર નાઉન અલગ છે. પછી હું જે યુઝ કરું છું, જેનાથી લખું છું, પેન, કાર, ગાર્ડન, બરાબર છે, બસ. ઘણા બધા જે છે ને એ કોમન નાઉનમાં તો આવી શકે. આ બધાના તમને મિનિંગ પણ મળશે ડિક્શનરીમાં. પછી આ બધાને તમે બહુવચન સ્ટુડન્ટનું સ્ટુડન્ટ્સ કરી શકો, ટીચરનું ટીચર્સ કરી શકો, રાજકોટનું રાજકોટ્સ ના થાય. હવે તમને જે છે ને ભેદ ખ્યાલ આવતો હશે. ઓકે, યસ. તો આ થઈ ગયા આપણા કોમન નાઉનના એક્ઝામ્પલ્સ. હવે ત્યાર પછી આપણે જે છે ત્રીજા નંબર ઉપર શું આવે છે? કલેક્ટિવ નાઉન. બરાબર, શું આવે છે? કલેક્ટિવ નાઉન. તો આને જે છે શું કહેવાય છે મિત્રો? સમૂહવાચક નામ અથવા તો સંજ્ઞા. બરાબર, તો બધાના નામમાં જ એનો અર્થ રહેલો છે. તમે ખાલી ધ્યાનથી જુઓ ને તો કલેક્ટિવ એટલે કે શું હોય? તો આખા સમૂહનું નામ હોય. શું થતું હોય? આખા સમૂહનું નિર્દેશ થતો હોય. આ નામ લેતાની સાથે શું થતું હોય? આખા એક સમૂહનો નિર્દેશ થતો હોય. બરોબર, એવો સમૂહ કે જેમાં એક જેવી વસ્તુઓ, વ્યક્તિઓ અથવા શું આવેલું હોય? પશુ પક્ષી આવેલા હોય. હવે કોમનમાં ને આમાં શું ફરક? તો કોમનમાં જે છે ને એ બધાને ઇન્ડિવિજ્યુઅલી કહેતા હોય એ રીતે, અને આમાં બધાને એક આખા સમૂહને એક સાથે કહેવાનું હોય. બરાબર, મેં તમને કીધું હેલો સ્ટુડન્ટ્સ, તો બધાને અલગ અલગ રીતે કીધું છે. પણ ઉनको હેલો ક્લાસ, તો એક આખા સમૂહને મેં એક સાથે સંબોધન કરી દીધું છે. બરાબર, તો આ રીતે થાય. બરાબર, આખો સમૂહનો નિર્દેશ થતો હોય, અને એવા સમૂહ કે જેમાં એક જેવી વસ્તુઓ, વ્યક્તિઓ કે પશુ પક્ષીઓ જે છે ને એ રહેલા હોય. બરાબર, આનું જે છે બહુવચન શક્ય છે. બરાબર, આનું બહુવચન શક્ય છે. ચલો, ક્લિયર છે? તો આ એક આખું એક કલેક્શન હોય
બરાબર, એક જ શબ્દ યાદ રાખવાનો કલેક્ટિવ નાઉન ઉપરથી, શું તો કે એક કલેક્શન. કલેક્શન એટલે કે એક સમૂહ. બરાબર, જેમ કે આ એક સમૂહ છે, એમાં એક જેવું કંઈક અંદર રહેલું છે બધું. બરાબર, તો અહીંયા આ આખાને કેવું હોય મારે, તો જે છે હું શું કહીશ, કલેક્શન કહીશ. બરાબર, હવે એના એક્ઝામ્પલ્સની વાત કરીએ તો આ એક્ઝામ્પલ્સ જે છે ને ખાસ કરીને તમને વધારે પૂછાવા વાળા કયા છે, તો કલેક્ટિવ નાઉન અને કોમન નાઉન, કારણ કે પ્રોપર તો તમે જલ્દી ઓળખી જઈ શકશો. તો મિત્રો હવે કોમન અને કલેક્ટિવનો એક આખું લિસ્ટ છે, અને એ લિસ્ટ જે છે એની પીડીએફ હું તમને ટેલિગ્રામ ચેનલ જે છે ઇંગ્લિશ બાય પ્રભાકર સર એમાં અપલોડ કરી દઈશ. તો એમાં તમારે જોઈન થવાનું છે. બરાબર, અને પછી જે છે એમાં તમને આ પીડીએફ મળશે કલેક્ટિવ નાઉનની. બરાબર, એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો મેં હમણાં જ કીધું કે ભાઈ ક્લાસ છે. બરાબર, પછી આવે છે ફ્લીટ આવે છે. બરાબર છે, પછી જે છે શું આવે, તો જજીસ હોય તો એની એક જ્યુરી હોય. બરાબર, પછી પ્લેયર્સની ટીમ હોય, આપણા ઘરે ફેમિલી હોય. બરાબર, આ બધા શું છે, તો કે સર આ બધા જ જે છે ને, પછી ચલો માણસોનું ટોળું હોય તો એને ક્રાઉડ કહેવાય, શાંતિથી ઉભેલું હોય, અને હિંસક ટોળું હોય તો એને મોબ કહેવાય. આવી રીતે અલગ અલગ ઘણા બધા જે છે ને એ શું છે, કલેક્ટિવ નાઉનના એક્ઝામ્પલ્સ છે. તમને પૂછશે તો સૌથી વધારે કલેક્ટિવ નાઉન જ પૂછશે. તો એના માટે હું તમને જે મારી હેન્ડ રિટન મેં જાતે બનાવેલી જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામ પર મળી જશે. ઓકે, હવે મિત્રો આ જે છે આપણે શું જોયું કે આ ત્રણેય એ શું છે, બધા કાઉન્ટેબલ છે. કાઉન્ટેબલ છે કયા કયા, એટલે કે આ બધાને આપણે શું કરી શકાય, તો કે સર ગણી શકાય. કયા કયા, તો પ્રોપર, કોમન અને કલેક્ટિવ. બરાબર, તમે જોઈ શકો છો, વિચારી શકો છો કે ભાઈ ગણી શકાય ફેમિલીને, તો કે હા સર એક ફેમિલી હોય, અમારી બાજુમાં જે છે એ 2 ફેમિલી રહે છે, તો એ ગણી શકાય. રાઈટ, તો આ બધું જે છે ને એ કરી શકાય, કાઉન્ટ કરી શકાય, એટલે એને કહેવાય છે કાઉન્ટેબલ નાઉન. રાઈટ, તો પ્રોપર, કોમન અને સોરી કલેક્ટિવ. ઓકે, ચલો હવે આપણે અનકાઉન્ટેબલ નાઉન જે છે ને એના તરફ થોડુંક આગળ વધવાનું છે. ચલો, મજા આવે છે કે નહીં મિત્રો? તો ફટાફટ જે છે ને વિડીયોને લાઈક કરી દેજો. રાઈટ, આટલું બધું તમારી માટે ફ્રીમાં જે છે લઈને આવતા હોય તો આટલું અમે થોડુંક તો કંઈક ડિઝર્વ કરીએ યાર, પ્લીઝ. ચલો, હવે જે છે આપણે શું જોવાનું છે, તો અનકાઉન્ટેબલ નાઉન, અને એમાં જે છે શું આવે છે, તો કે મટીરિયલ નાઉન એનો સમાવેશ થાય છે. બરાબર, મટીરિયલ નાઉન એટલે કે દ્રવ્યવાચક નામ અથવા તો સંજ્ઞા. બરાબર, દ્રવ્યવાચક નામ અથવા સંજ્ઞા. ચલો, હવે આમાં શું આવે છે, તો કે દ્રવ્ય એટલે કે પદાર્થની વાત થાય છે કે જેને આપણે ગણી શકતા નથી. તો કેવી રીતે આને ઓળખવાનું, તો ઓળખવા માટે બહુ સરસ મજાનું છે કે ભાઈ એવી વસ્તુ અથવા તો પદાર્થ અથવા તો દ્રવ્ય કે જેને જોખી શકાય, તોલી શકાય, માપી શકાય. બરાબર છે, જોખી શકાય, તોલી શકાય, માપી શકાય, પરંતુ ગણી શકાય નહીં. ઓકે, એવા પદાર્થ કે જેને જોખી શકાય, તોલી શકાય, માપી શકાય. પેટ્રોલ તો એને જોખી, તોલી, માપી શકાય, ગણી શકાય નહીં. તમે એમ કહો છો કે મેં આજે 1 પેટ્રોલ પુરાયું, 2 પેટ્રોલ પુરાયું, નહીં, એને કહેવાય ગણવું, 1 2 3 4. અને 1 લીટર તો એ એનું શું છે, માપ છે. ખ્યાલ આવે છે? બરાબર, તો આ જે છે શું થઈ ગયું, એને જોખી શકાય, તોલી શકાય, માપી શકાય, પરંતુ ગણી શકાય નહીં.
બીજું જે છે શું કે આપણી જ્ઞાનેન્દ્રિયો વડે આપણે એને શું કરી શકીએ, તેનું પરીક્ષણ કરી શકાય. તો કે સર આવા બધા વર્ડ્સ ક્યાં વાપરો છો? ગુજરાતી ભણીએ છીએ કે ઇંગ્લિશ? કઈ વાંધો નહીં, સમજાવું છું. બરાબર. જ્ઞાનેન્દ્રિયો એટલે કે આપણને ક્યાંથી જ્ઞાન મળે છે? તમે અત્યારે જે મને સાંભળો છો તો એ સાંભળીને જોઈને જ્ઞાન મેળવો છો. તો એ રીતે આપણું આંખ, કાન, નાક, જીભ આ બધું છે ને એનાથી આપણી જ્ઞાનેન્દ્રિયો કહેવાય. બરાબર. એનાથી આપણને કંઈક જ્ઞાન મળે. તો પેટ્રોલ, તો એને આપણે જે છે ને શું કરી શકાય? અડી શકાય. હા સર. સૂંઘી શકાય? તો કે હા સર. ચાખવું હોય, પીવું હોય તો પી પણ શકાય. બરાબર. પણ એ કરાય નહીં, પણ કરી શકાય. બરાબર. આ બધું કરી શકાય. તો એ બધા જે છે ને શેમાં આવે છે? મટીરિયલ નાઉનમાં, દ્રવ્યવાચક નામમાં આવે છે. પણ આપણે મેઇન વસ્તુ શું કે આને ગણી શકાશે નહીં. શું યાદ રાખવાનું? ગણી શકાય નહીં. આ બધું કરી શકાય પણ ગણી શકાય નહીં. ચલ, તો એક્ઝામ્પલમાં શું આવશે? તો પેટ્રોલ જ આપણે સૌથી પહેલા લખી નાખીએ. યસ સર. પછી ભાત આવશે, રાઈસ. હમણાં રાઈસ હતું, આ રાઈસ છે. બરાબર. તો કે સર એને ન ગણી શકાય? તો કે ના, ક્યાંથી ગણી શકાય? ચોખ્ખી તોલીમાં આપી શકાય પણ ગણી શકાય નહીં. બરાબર. સિમ્પલ. તમને એમ થાય ને, જે ડાઉટ આવે ને તો એમ માનવાનું કે આ નામ લેતાની સાથે એ નહીં કે જે આપણા થાળીમાં છે, એ નહીં કે જે આપણા ઘરમાં છે, પણ આ નામ લેતાની સાથે આખા ધરતી, આખી દુનિયામાં જેટલો એનો જથ્થો છે ને એની વાત થાય છે એમ વિચારી લેવાનું. તો શું આખી દુનિયાના રાઈસ છે એને ગણી શકો? કદાપી નહીં. બરાબર. ચોખ્ખી તોલી માપી શકાય, જ્ઞાનેન્દ્રિયો વડે પરીક્ષણ કરી શકાય, પણ ગણી શકાય નહીં. તો બીજું શું આવશે? તો કે સર વોટર આવશે, પાણી. બરાબર છે. આવું ઘણું બધું આવે. કર્ડ આવશે. બરાબર છે. કોટન આવશે. બરાબર. મર્ક્યુરી આવશે, પારો. બરાબર છે. આવું ઘણું બધું આવે. તો આ મટીરિયલ નાઉન છે. એના પણ એક્ઝામ્પલ્સની તમારે જરૂર છે. એની પણ પીડીએફ મળી જશે. બરાબર. જ્યાં જ્યાં જરૂર પડે ઇંગ્લિશમાં પ્રભાકર સર બેઠા છે. ઓકે. બસ ખાલી તમારે જોડાયેલું રહેવાનું છે. તો આ થઈ ગયું મટીરિયલ નાઉન. અને નેક્સ્ટ વન આપણે જે છે શું જોવાનું છે? તો કે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ શું આવે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઓકે. એબ્સ્ટ્રેક્ટ નાઉન. અને એને શું કહેવામાં આવે છે? તો કે ભાવવાચક સંજ્ઞા. નામ અથવા સંજ્ઞા. ભાવવાચક નામ અથવા સંજ્ઞા. ચલો, તો આ થઈ ગયા એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે આમાં શું છે? તો આપણે આને કંઈ જ કરી ના શકાય. બરાબર. માત્ર શું કરી શકાય? અનુભવી શકાય. એટલે કે આને તમે જોઈ પણ ના શકો, એને ગણી પણ ના શકો, એને જોખી તોલી માપી પણ ના શકો. એને કરી શકાય તો શું કરી શકાય? ફીલ કરી શકાય. ઓકે. અનુભવી શકાય એટલે શું કરી શકાય? ફીલ કરી શકાય. સિમ્પલ. આટલું યાદ રાખવાનું છે. બરાબર. તો શું આના એક્ઝામ્પલ્સમાં આવે? તો કે તમારો ગુસ્સો હોય, બરાબર, એંગર, એને તમે જોઈ શકો? તો કે ના, માત્ર ફીલ જ કરી શકાય. બરાબર. પછી તમને જે ભૂખ લાગી હોય તો હંગર. ઓકે. પછી પ્રેમ ભાવ હોય, લવ. બરાબર છે. કેર. ઓકે. તો આ બધું શું છે? એના એક્ઝામ્પલ્સ છે. તો આ થઈ ગયા નાઉનના આપણા મુખ્યત્વે બે પ્રકાર. એના પેટા પ્રકારો આપણે જોયા, એક્ઝામ્પલ્સ જોયા. હવે મિત્રો એના માટેની પીડીએફ જે છે ને એ તમારે શું કરવાનું? તો ટેલિગ્રામ ગ્રુપ જે છે, ચેનલ છે ઇંગ્લિશ બાય પ્રભાકર સર, એમાંથી કલેક્ટ કરવાની છે. ઓકે. તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોનાઉન ટોપિક સાથે. અને જો આ રીતે ભણવાની મજા આવી હોય તો કંઈ કરવાનું નથી, ખાલી તમે અન્ય કોઈ મિત્રો કે જે ને ખરેખર જરૂર છે એની જોડે શેર કરી દો. બરાબર છે. કારણ કે મદદ કરવું ને એ પણ એક પુણ્યનું કામ છે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ.